મધ્યપ્રદેશ ઝાંસીના વીકે સચાન નામ છે, કદાચ કોઈ નામ સાંભળ્યું હોય. હવે આ જે છે ને સાહેબે આપણે હમણાં શરૂઆતના સેશનમાં જે રોગ જીવાતની વાત કરી, તો એમનું એવું કહેવું છે કે ભાઈ રોગ જીવાત આપણે કોરોના વખતે આપણું શરીર સારું હતું, જે લોકો જેની રોગ પ્રતિકારક શક્તિ સારી હતી એ લોકો ક્યારેય કોરોનામાં ફસાયા નહીં, બીમાર પડ્યા નહીં ટૂંકમાં. એવી જ રીતે આપણી જમીન જો મજબૂત હશે, રોગ પ્રતિકારક શક્તિથી સરભર હશે, તો રોગ જીવાત આવવાના ચાન્સીસ નથી. તો એક તો જીવામૃત આપણું જે સુભાષ પાલેકર પદ્ધતિથી બને છે, બીજું ગૌકૃપા અમૃતમ ગોપાલભાઈ સુતરિયાનું છે, અને એવો એક ત્રીજો વિકલ્પ એવા ખેડૂતો માટે કે જેની પાસે ગાય નથી, ગાયનું છાણ અને ગૌમૂત્ર જેની પાસે અવેલેબલ નથી, એવા ખેડૂતો માત્ર ને માત્ર જંગલની માટી, આપણે જે વડની માટી કે પીપળની માટી કહીએ છીએ, એ જંગલની માટી લાવવાની ભલામણ કરે છે, અને એ પણ ભેજવાળું વાતાવરણ હોય ત્યાંથી. બરાબર. હવે એ ગૌકૃપા અમૃતમની જેમ એનું કલ્ચર ચાલે છે. માનો કે તમારી પાસે 200 લીટર તમે બનાવ્યું, તો એની પદ્ધતિ એવી છે: 5 કિલો જંગલની માટી, 5 કિલો ગોળ દેશી અને 5 કિલો ચણાનો લોટ. આપણા જીવામૃત કરતાં થોડું કોસ્ટિંગ વધારે છે એનું, પણ એની સામે ગાયનું છાણ અને ગૌમૂત્રની જરૂર પડતી નથી. 1.5 મહિને કલ્ચર તૈયાર થઈ જાય છે, જીવામૃત તૈયાર થઈ જાય છે, અને એ મલ્ટિપલ થયા કરે. માનો કે લીટર 2 લીટરમાંથી 200 લીટર આપણે બનાવવું હોય તો બની શકે. બનાવવાની પદ્ધતિ એની એ છે. મારી પાસે એનું કલ્ચર આવી ગયું છે, તો કોઈએ એનો અખતરો કરવો હોય તો મારી પાસેથી એ કલ્ચર મેળવી શકે. પણ મારી એવી ભલામણ રહેશે, જે બધા પહેલેથી કરે જ છે, કે ભાઈ જ્યારે તમે કોઈ પણ નવો પ્રયોગ કરતા હોય ત્યારે નાની જગ્યામાં શરૂઆત કરવી, એટલે તમને કોઈ મોટા નુકસાનની શક્યતા ના રહે. તો આમાંથી કોઈને જો એ નવી પદ્ધતિનું જીવામૃત જોઈતું હોય તો મારી પાસે એ કલ્ચર અવેલેબલ છે. બરાબર. બેક્ટેરિયા જે છે એ માટીના બેક્ટેરિયા છે. જો ગાયના છાણમાં અને ગૌમૂત્રમાં એ બેક્ટેરિયા હોત તો સુભાષ પાલેકરે તમને જંગલની માટી કે વડની માટીની સલાહ ના આપી. એટલે માટીની અંદર જે બેક્ટેરિયા છે એ જ આપણે મલ્ટિપલ કરવાના, અને એની જ આપણે ખાસ જરૂર છે જમીન માટે. બીજા નંબરની અંદર 1% રહેવાની ખુલ્લા બેરલની કે અથવા કદાચ ચોમાસાની અંદર જે ભેજ જ્યારે કમ્પ્લીટ હોય, વાતાવરણ કમ્પ્લીટ ખીલેલું હોય, અને ત્યારે અમે બેક્ટેરિયા ત્યાંથી બનાવીએ, અને તમારા બેક્ટેરિયા એમાં ડિફરન્સ તો આવવાનો 100% અને ત્યાંના પોતાના બેક્ટેરિયા હોય તો વાતાવરણમાં ડેવલપ થયેલા હોય તો એનું રિઝલ્ટ સારું હોય. કલ્ચર હોય તો વધારે અનુકૂળ થાય. કલ્ચર પોતે બનાવવાનું પણ ક્યાં ચોમાસાની અંદર જેટલું વાતાવરણ